समाचार पर समाचार गांधीनगरથી મળી રહ્યા છે। પોલીસ કર્મચારી અધિકારીઓની બદલી કરાવવા પૈસા માંગતો નકલી ક્લાર્ક ઝડપાયો। ગુજરાત પોલીસ ભવનનો નકલી ક્લાર્ક પોલીસ એલસીબીના હાથે પકડાયો। પોલીસ ભવનમાં ક્લાર્ક તરીકે નોકરી કરતો હોવાની ખોટી ઓળખ ઊભી કરી હતી। આંતરિક બદલી કરાવી આપવાનો કારસો રચી પોલીસ કર્મચારીઓને છેતરતો હતો। પોલીસ ભવનમાં નોકરી કરતો હોવાથી બદલી કરાવી આપશે એવું પોલીસ કર્મચારીઓને કહેતો હતો। ધોરણ 12 પાસ ગાંધીનગરના જન્મેજયસિંહ ઝાલાની ધરપકડ કરાઈ છે। મોબાઈલ સહિત બેંક એકાઉન્ટની વિગતો મેળવી વધુ તપાસ હાથ ધરાઈ છે। જિલ્લા બદલી માટે પોલીસ કર્મચારીઓ પૈસા લેતા હોવાનું પણ સામે આવ્યું છે। તો પોલીસ કર્મચારી અને અધિકારીઓની બદલી કરાવવા પૈસા માંગતો આ નકલી ક્લાર્ક છે એ પકડાઈ ગયો છે। રાજ્યમાં જે રીતે અત્યારે નકલીની ભરમાર છે ત્યારે હવે નકલી ક્લાર્ક પકડાયો છે કે જે પૈસા માંગતો હતો। પોલીસ કર્મચારી અને અધિકારીઓની બદલી કરાવવા તેવો પૈસા માંગતો ગુજરાત પોલીસ ભવનનો નકલી ક્લાર્ક પોલીસ એલસીબીના હાથે ઝડપાઈ ગયો છે। પોલીસ ભવનમાં ક્લાર્ક તરીકે નોકરી કરતો હોવાની ખોટી ઓળખ ઊભી કરી હતી। ત્યારે સંવાદદાતા રવિન્દ્ર ભદોરિયા આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। રવિન્દ્ર, આ નકલી કર્મચારી પકડાઈ ગયો છે, સાથે સાથે શું વિગતો આ સંપૂર્ણ મામલે અત્યારે મળી રહી છે? जी चौक्सी गांधीनगर क्राइम ब्रांचे एक भेजाबाज ने झड़पी पाड्यो छे। गुजरात पुलिस में अलग अलग जिला में फरज बजावता पुलिस कर्मचारीओ ने इच्छा मुजबनी आंतरिक बदली करावी आपवानो कारचो रची पुलिसनुं ज फूलेखुं फेरवनार गांधीनगरनो भेजाबाज झड़पायो छे। सेक्टर 26 खाते आ भेजाबाज रहे छे, तेनुं जे नाम छे जन्मेजयसिंह जे छे तेनी धरपकड़ करी देवामां आवी छे। पण महत्वपूर्ण बाबत तो ए छे के हवे पुलिस पण आवा जे भेजाबाजो छे तेनाथी सावधान नथी रही, कारण के पुलिसनुं ज फूलेखी फेरवी दीधो छे। बाद ज्यारे इच्छुक पुलिस कर्मचारी पासेथी आ नजीवी रकम पડાવી लेतो हतो। धोरण 12 पास गांधीनगરના જન્મેજયસિંહ પ્રવીણસિંહ ઝાલાની એલસીબીએ ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે। કેટલા પોલીસ કર્મચારીનું ફૂલેકું ફેરવી નાખ્યું છે એની ઘનિષ્ઠ તપાસ જે છે તે એલસીબી દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે સચિવાલય ગેટ નંબર 4 થી પોલીસ ભવન તરફ જવાના રોડ ઉપર એલસીબીએ વોચ ગોઠવીને આની ધરપકડ કરી લીધી છે। ડીબીવાળા સહિતની ટીમે આ भेजाबाजને ઉઠાવી લીધો છે। ત્યારે હવે વધુ આગળની કયા પોલીસ કર્મીઓ એને પૈસા આપ્યા છે, કયા પોલીસ કર્મી એમાં એના શિકાર થયા છે તે બાબતે એલસીબી તપાસ કરી રહી છે। બિલકુલ રવિન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ। તો આ 12 પાસ નકલી ક્લાર્ક હવે ઝડપાઈ ગયો છે। તો